માનવાની શ્રીજી મહારાજ કેટલો દાખલો કરે છે ભાઈ. પણ શ્રીજી મહારાજનું જેને માનવું નથી પછી શું? નથી માનવું તો શું? દાખલો આપું શું થાય? શ્રીજી મહારાજ ગરડા હતા. મેથાણથી કાકાભાઈ પૂંજાભાઈ આવ્યા. મહારાજ એમને કહ્યું, બધા બેઠા જ હતા બધા, કાકાભાઈ પૂંજાભાઈ દુષ્કાળ પડશે માટે અનાજનો સંગ્રહ કરી લેજો. બહુ ભયંકર દુષ્કાળ પડશે. 69 કાળની વાત કરે છે. એટલે સંવત 1869 એને 69 કાળ કહેવાય છે. 69 કાળ પડશે, તમે અનાજ સંગ્રહ લેજો. હા મહારાજ, બહુ દયા કરી. વાત સાંભળજો ભાઈ, બહુ દયા કરી પ્રભુ. આ ગરડામાં અનાજ સસ્તું છે, અમે અહીંથી પણ ખરીદશું અને બીજેથી પણ ખરીદીએ છીએ. બસ પ્રભુ, તમે રાજી? બહુ રાજી ભાવ. વાત પૂરી થઈ ગઈ. બજારમાં ગયા અનાજ ખરીદવા. ત્યાં લીંબલીના મૂળજી શેઠ મળ્યા. મૂળજી શેઠને સામાન્ય માનતા નહીં. એક વખત મૂળી રાજ્યનું કારભારી હતા. એટલું જ નહીં, શ્રીજી મહારાજના ઉત્સવના હિસાબ કિતાબમાં આ બધામાં મૂળજી શેઠ બધું ઘણું સાચવતા. એટલું જ નહીં, સંસ્કૃતના વિદ્વાન હતા, ભાગવત ભણેલા હતા, રામાયણ ભણેલા હતા. બીજાને મૂળજી શેઠ રામાયણ ભણાવતા, ભાગવત ભણાવતા. એને 14 ગ્રંથો લખ્યા છે. એવા વિદ્વાન હતા. મહારાજની પાસે બેઠા હોય, મહારાજ એની પાસે ઘણા કાગળો લખાવતા. નજીક પણ કેટલું. એ મૂળજી શેઠે એમને શું કીધું, દરબારો, શ્રીજી મહારાજ તો સાધારણપણે એમ કહેતા હોય છે કે અંશસંગ્રહ હોય તો સુખી થવાય, એટલે આ આજ્ઞાને સાધારણ આજ્ઞા માનવી, મુખ્ય આજ્ઞા ન માનવી. જો ભૂલ થાય છે જોજો તમે. હરિલીલામૃતમાં 7મા કળશમાં 33, 34, 35 વિશ્રામમાં આ લખ્યું છે. અન્યત્ર પણ લખ્યું છે, પણ અહીંયા તમે વાંચી લેજો, બીજે મળે તો વાંચી લેજો. હું એમાંથી તમને કહું છું. મૂળજી શેઠે શું કર્યું? આપણને મૂળજી શેઠમાં શંકા થાય. શું કીધું જુઓ, ક્યાં કેમ ફાંટો પડે છે. માટે આ કહેતા જ હોય છે ને કે આ સામાન્ય જનમતતા માટે, સર્વસામાન્ય જનસમાજ માટે એમ શિક્ષાપત્રી લખી છે. એમ લખી છે, આમ મળી જાય કે સામાન્ય આજ્ઞા, સાધારણ આજ્ઞા છે, મુખ્ય આજ્ઞા ન માનવી. કોની શિક્ષાપત્રી નહીં, અમે કહીએ એ મુખ્ય માનવી. હા, મૂળજી શેઠનું એ જ ને, હું કહું એ મુખ્ય માનો. મહારાજની આખ્યા એ અર્થ તો શું થયો? મહારાજની આજ્ઞા સાધારણ માનો, મારી આજ્ઞા મુખ્ય માનો. એ જ અર્થ થયો ને ભાઈ બધું. હું તો જે ઓપનલી તમને કહું છું. તો અત્યારે જે આ બધા કરતા હોય, શિક્ષાપત્રીનો ઓવર કરતા હોય, બીજાને ઓવર કરતા હોય, બંધારણને ઓવર કરતા હોય, સિદ્ધારણ ઉપાસનાને ઓવર કરતા હોય, તો એનો અર્થ શું થયો? શ્રીજી મહારાજ ભલે કીધું અમે કઈ માનો, એને મુખ્ય માનો. એટલે ન લીધું અનાજ. કે મૂળજી શેઠો શ્રીજી મહારાજની પાસે રહેતા હોય, પાછા આવા ડાયા વિદ્વાન અને રહસ્ય જાણતા હોય, વાત સાચી છે. ન લીધું, એક દાણો ન લીધો. આ ભૂલ થાય છે. આપણે શ્રીજી મહારાજનું નથી માનતા અને આ બીજું માનીએ છીએ. ઉતારે આવ્યા, સુઈ ગયા. રાતમાં પૂંજાબાઈ ને કાકાબાઈને ભયંકર 69 કાળના સ્વપ્ન દેખાણા. માણસો મરતા, પશુઓ મરતા, કાળી ચિત્કારીઓ કરતા, રુદન કરતા, સ્ત્રી પુરુષો મહિલાઓ બાળકો રોટી પાણી માટે રડતા ટળવતા મરતા. એ અમુક લોકો માણસનું માંસ ખાતા દેખ્યા. જાગી ગયા. ઓહો, આવો ભયંકર દુષ્કાળ. મૂળજી શેઠને તત્કાળ મળ્યા. શેઠ, અમને આવા સ્વપ્ન આવ્યા, બેયને આવ્યો. મૂળજી શેઠે શું કીધું? આ ફાંટાઓ કેમ પડે છે ને પોતાનું કેમ ચલાવે છે, એ બધું આમાં તમને મળશે શીખવા. મૂળજી શેઠે શું કીધું? આપણે દિવસે જેનું ચિંતવન હોય ને એ સ્વપ્નમાં આવે. સ્વપ્ન સાચા ન મનાય. આ કોણ બોલી રહ્યા છે? મહારાજની નજીક રહેનારા મૂળજી શેઠ વિદ્વાન. આ ફાટાઓમાં આવું નથી થતું.
સપના સાચા ન મનાય. ન લીધું. હજી મહારાજનું માનતા નથી, મૂળજી શેઠનું માને છે. આપણે વિચારવું ભાઈ કોનું માનીએ છીએ. હું પેલા બોલી ગયો, શ્રીજી મહારાજનું માનવું જ નથી ને એનું શું કરવું? ઘેરે ગયા મેથાણ, ઓહો જીજીબા એમના બેન સમાધિનિષ્ઠ. કેવા કે શ્રીજી મારે ક્યાંય દૂર હોય, જો મેથાણ બાજુ આવતા હોય તો સમાધિમાંથી એને ખબર પડે, જેટલા માણસો હોય બધાને રસોડું તૈયાર કરે. જીજીભાઈ એમના સગા બેન હતા, પૂંજાભાઈના કાકાભાઈના. એમને વાત કરી શ્રીજી મહારાજ આવું કીધું છે, ભયંકર દુષ્કાળ પડશે, માટે અન્નનો સંગ્રહ. ભાઈ શ્રીજી મહારાજે કહ્યું છે ને તો અન્નનો સંગ્રહ કરજો જ, નહીં તો દુઃખી થશો. તોય માન્યું નહીં. શ્રીજી મહારાજની અસલી વાત કહેતા હોય એનું નથી માનતા. આ એ ઉદાહરણ તો કે એ તો બકવાસ કરે છે, એને શું ખબર પડે? અમે કેવા મોટાને સેવ્યા છીએ, તો મૂર્ખ છે, આજકાલનો આવ્યો છે, એને શું ખબર પડે? અરે ભાઈ એવું નથી. અમે શ્રીજી મહારાજના સિદ્ધાંત માટે પેટ બાળીએ છીએ. જીજીબાઈ શું સલાહ દીધી એને? મહારાજે કીધું છે તો લેજો હો અનાજ, નહીં તો દુઃખી થશો. સગી બેનનું ન માન્યું, સમાધિનિષ્ઠ જાણતા હતા, ન માન્યું, મૂળજી શેઠનું જ માન્યું. અને ભાઈ પછી જે દુઃખી થયા છે, અન્ન ખૂટી ગયું, પછી જે રોય રડે, માથા પર છાડે, એક બાજુ મહારાજનો આજ્ઞાનો લોપ થયો, ક્યાં જવું, કોને કહું, આવું આપણું મોભો આવું ક્યાં હાથ લાંબો કરવો, કેમ જીવાય, કેમ થાય? વાત ટૂંકમાં લઈ લઉં છું. પછી મહારાજે દયા કરીને પછી જેતલપુરથી રામદાસભાઈને કાગળ લખીને એમ કરીને એમને અનાજ અપાવ્યું, ત્યારે કાળ ઉતર્યા. દુઃખી કેવા થયા? મહારાજ ત્યાં આવ્યા છે ને અનાજ અપાવવાના બધી, ત્યારે શ્રીજી મહારાજ હરિલીલામૃતમાં કહે છે કે મને જગ કરતા માને છે, પણ મારું વચન લોપતા જરાય વિચાર કરતા નથી, માટે જે મારી આજ્ઞા લોપશે એને સુખ નહીં થાય. આ લખ્યું છે પ્રભુ. બીજી